ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામજીની આજે જન્મજયંતિ હતી। આ જન્મજયંતિની બ્રહ્મ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા 2 દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રાનું પ્રસ્થાન મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું અને ત્યાંથી આ યાત્રા શહેરના રામચોક, નગરપાલિકા કચેરી, નહેરુ ગેટ ચોક થઈ નવલખી રોડ ખાતે આવેલા પરશુરામ ધામ ખાતે પહોંચી હતી, જ્યાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા અને કાર્યકરો દ્વારા ભગવાન પરશુરામને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ શોભાયાત્રાનું આયોજન મોરબીના પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલ જોશી, ચિંતન ભટ્ટ, નીરજ ભટ્ટ, જયદીપ મહેતા, નયન પંડ્યા સહિતના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા। મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આજે એક ભવ્યથી ભવ્ય પરશુરામ જયંતિના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે તમામ બ્રહ્મદેવો, મોરબી જિલ્લાની તમામ પાકો, તમામ આગેવાનો, હોદ્દેદારો હાજર રહ્યા છે અને શોભાયાત્રાનું આયોજન કર્યું છે। આ જ રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે અને પરશુરામ જન્મોત્સવની તમામ ભારતભર અને ગુજરાતભરના તમામ હોદ્દેઓને હું શુભેચ્છા પાઠવું છું। આભાર।